કોઠારા તીર્થ ચાતુર્માસ પ્રવેશમાં ગુરુ ભક્તો ઉમટી પડ્યા. અબડાસામાં મોટી પંચતીર્થીના કોઠારા તીર્થે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હતવર્ધન સાગરજી મહારાજ સાહેબ ચાતુર્માસ પ્રવેશ કરતા શ્રી કોઠારા જૈન મહાજન શ્રી દ્વારા શાનદાર સામયું કરવામાં આવ્યું હતું. કોઠારા પાડેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણથી સ્વાગત યાત્રાનો પ્રારંભ કરાયો હતો. સાફા દુપટ્ટાથી સજ્જ શ્રાવકો, બાંધણીમાં સજ્જ શ્રાવિકાઓ, બેડા, ધ્વજા, પતાકા, ગહુલીઓ સામૈયાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. સ્વાગત યાત્રામાં કોઠારા જૈન સમાજની ત્રણેય સંસ્થાઓના ટ્રસ્ટી શ્રી મધુકાંતભાઈ શાહ, મિતેશભાઈ ધરમસિંહ, પ્રવીણભાઈ ટી ડોડાયા, અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનોદભાઈ દરજી, સિંધોડી ગામના સરપંચ ગોપાલભાઈ ગઢવી, કાનજીભાઈ ગઢવી, ગોવિંદજી પટેલ, પદમસિંહભાઈ નાગડા, દીપકભાઈ ડાઘા, કાંતિલાલભાઈ લાલકા, પદમભાઈ લોડાયા, ચેતનભાઈ ખોના, કીર્તિ ધરમસિંહ, ઝવેરચંદ કે ખોના, રમેશ સોની, પ્રબોધભાઈ મુનવર, માનવજ્યોત સંસ્થા, મહેન્દ્ર લોડાયા, ધનપતિ લોડાયા, પ્રવીણ મોતા, ગુલાબ ધરમસિંહ, પ્રદીપ મુનવર, દિનેશ મોતા, રામજી ચૌહાણ, વીરચંદ લોડાયા, હીરાચંદ મૈસેરી, રાણુભા જાડેજા તથા અબડાસાના જૈન વસ્તીવાળા ગ્રામના શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. પ્રેમચંદભાઈ મમાયાએ ધાર્મિક નારાઓ બોલાવી રાસની રમઝટ બોલાવી હતી. રમીલાબેન લોડાયા તથા વિમળાબેન લોડાએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. પૂજ્યશ્રીએ માંગલિક શ્રવણ કરાવતા ચાતુર્માસનો તપ આરાધનાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કોઠારાની ભવ્ય ભૂમિ શાંતિનાથ દાદાની છત્રછાયા, જિનાલય બંધાવનાર શ્રેષ્ઠીવર્યો અને ગામના મુંબઈ, દેશાવર, કચ્છ વસતા સમાજના આગેવાનોની પોતાના ગામ અને સમાજ પ્રત્યેની ભાવનાઓને બિરદાવી હતી. ચાતુર્માસ દરમિયાન થનાર ધર્મ આરાધનાઓની સમજ આપી હતી. કાનજીભાઈ ગઢવી, દીપકભાઈ ડાઘા, પ્રવીણભાઈ મોતા, ચેતન ખોના, કિરણભાઈ કારાણીએ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે ચાતુર્માસના 4 મહિના વધુને વધુ તપ આરાધના કરી જીવનને ધન્ય બનાવવું જોઈએ. સૂત્ર વહેરાવનારા ચડાવવાનો લાભ માતૃશ્રી બચ્ચુબેન જયંતિલાલ ડાયાલાલ ગાલા દેવપુર પરિવારે, જ્યારે ચરિત્ર વહોરવાનો લાભ મિતેશભાઈ મધુકાંત ધરમસિંહ ગાંધીધામ પરિવારે લીધેલ હતો. આ અવસરે અબડાસા તાલુકા પંચાયત ઉપપ્રમુખ કોઠારા ગામના શ્રી વિનોદભાઈ દરજી તથા સિંધોડી ગામના સરપંચ ગોપાલભાઈ ગઢવીનું કોઠારા જૈન મહાજન શ્રી દ્વારા બહુમાન કરી તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સિંધોડી પ્રાથમિક શાળાના 40 બાળકોએ નવકાર મંત્ર, ચૈતન્ય વંદન તથા જૈન સ્તવનો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ચારણ ગઢવી સમાજના બાળકોના શિસ્ત સંસ્કારની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબે પોતાના સિંધોડી ગામના ચાતુર્માસ દરમિયાન આ બાળકોને ધાર્મિક સંસ્કારો આપ્યા હતા, જે બાળકોએ પોતાના જીવનમાં ઉતાર્યા હતા. સવારની નવકારસીનો લાભ માતૃશ્રી કસ્તુરબાઈ હીરાચંદ મુનવર પરિવારે, જ્યારે બપોરની સાધાર્મિક ભક્તિનો લાભ માતૃશ્રી કાંતાબેન ગોવિંદજી અજાણી પરિવારે લીધેલ. કાર્યક્રમનું સંચાલન પ્રવીણ ટી લોડાએ કરેલ. સમગ્ર વ્યવસ્થા પન્નુભા ધલ, ગિરીશ મમાયા સંભાળી હતી. શ્રી કોઠારા કચ્છ દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજન પ્રમુખ શ્રી નલિનભાઈ અજાણી તથા ટ્રસ્ટીગણે કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટોરી બાય કરણ વાઘેલા, માં આશાપુરા ન્યૂઝ.